એસવી વિરાણી હાઈસ્કૂલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના ઇંગ્લિશ ગ્રામરના સેશનમાં આપણે ટેન્સ અને વોઇસમાં પાર્ટ 7 તરફ આગળ વધીએ છીએ અને પાર્ટ 7માં આજે આપણે પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ શીખવાના છીએ. સ્ટુડન્ટ્સ, આ આપણો 7મો ટેન્સ છે. તો હવે તમારામાં એટલી સામાન્ય સમજ કેળવાઈ જવી જોઈએ કે કોઈ પણ કાળના નામ ઉપરથી તેમાં કયા પ્રકારની ક્રિયા અને કયા સમયની હોય છે. તો આવો શરૂ કરીએ પરફેક્ટ પાસ્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. એનો ઉપયોગ ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા કે ઘટના દર્શાવવા માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. મેં હમણાં જ કહ્યું એ રીતે પૂર્ણ ભૂતકાળ, કાળ એટલે સમય, તો સમય કયો છે? ભૂતકાળનો, જે જતો રહ્યો છે એ. અને એવા સમયમાં પણ ક્રિયા કેવી હશે કે જે પૂરી થઈ ગઈ હશે. તો આવી જે ક્રિયા છે એના માટે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય છે. હવે જોઈએ તેના કીવર્ડ્સ. તેમાં સૌથી પહેલા છે when, ત્યારબાદ before, after, by the time. હવે when, before અને after આ ત્રણેય કન્જેક્શન્સ છે, એટલે કે સંયોજકો, જેના વિશે આપણે ઉપર છેલ્લી માહિતી આ પહેલાના ટેન્સમાં પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ લીધી છે. કન્જેક્શન્સ એટલે કે સંયોજકો કે જે બે કરતાં વધુ વાક્યોને જોડે છે. તો વેન વિશે આપણને ખબર હતી, બિફોર એટલે પહેલા અને આફ્ટર એટલે પછી. આ બંનેનો ઉપયોગ પણ કન્જેક્શન્સ તરીકે થઈ શકે છે કે જે બંને વાક્યોને જોડતા હોય છે. અને એન્ડ ઓલ ધ કીવર્ડ્સ ઓફ ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદા ભૂતકાળમાં આપણે જેટલા પણ કીવર્ડ્સ ભણ્યા હતા એ બધા અહીંયા મૂકી શકાય છે, કેમ કે બધા જ પાસ્ટ ટેન્સ બતાવે છે, ભૂતકાળ દર્શાવે છે. હવે સૌથી પહેલી એક ખાસ વાત, વેનની જ્યારે આપણે આની પહેલાના ટેન્સમાં વાત કરેલી ત્યારે મેં તમને કહેલું કે વેન સાથેના જે બે સેન્ટેન્સીસ હોય છે એમાં વેન સાથેનું વાક્ય સાદા કાળનું હોય છે, સિમ્પલ ટેન્સનું, અને અલ્પવિરામથી એ સિવાયનું જે વાક્ય જોડાયેલું હશે એમાં સામાન્ય રીતે પૂર્ણ કાળ અથવા તો ચાલુ કાળ હોય છે. તો વેન સાથે જે બીજું વાક્ય હોય એ ચાલુ કાળનું પણ હોઈ શકે. આ ટેન્સમાં વેન કન્જેક્શનનો ઉપયોગ થયો હોવાથી વેન સાથે જે બે વાક્યો જોડાયેલા હશે એમાં વેન સિવાયનું વાક્ય પૂર્ણ કાળનું હશે. હવે બિફોર, તો જો બે વાક્ય બિફોરથી જોડેલા હશે અને આફ્ટરથી પણ બે વાક્ય જોડેલા હશે તો આ ખાસ નોંધ કરી લેજો, બિફોર સિવાયનું અને આફ્ટર સાથેનું વાક્ય હંમેશા પૂર્ણકાળનું હોય છે. પૂર્ણકાળ કોઈ પણ હોઈ શકે, વર્તમાન કાળ, ભૂતકાળ કે ભવિષ્યકાળ, પરંતુ પૂર્ણ. રિપીટ કરું છું, બિફોર સિવાયનું અને આફ્ટર સાથેનું વાક્ય હંમેશા પૂર્ણકાળનું હોય છે, પરફેક્ટ ટેન્સનું હોય છે. તો આવી રીતે જ્યારે પણ વેન, બિફોર અને આફ્ટર આ કન્જેક્શન્સના ઉપયોગથી જે સેન્ટેન્સીસ આપણે સોલ્વ કરવાના આવશે એમાં સ્વાભાવિક વાત છે કે બે વાક્યો હશે કે જેમાંથી આપણે સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ ત્રણેયની હાજરી હોય એનું આપણે સોલ્યુશન કરીશું. તો એ એક્સરસાઇઝ વખતે આપણે રિપીટ કરીશું. હવે આપણે આગળ વધીએ છીએ તેના વર્બ્સ તરફ. એમાં પોઝિટિવ સેન્ટેન્સમાં એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ છે હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3. પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જે હતો પૂર્ણ વર્તમાન કાળ, એમાં તમને યાદ હશે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ આપણી પાસે તૈયાર જ હતું એક્ટિવ વોઇસમાં, એટલે પેસિવ વોઇસમાં આપણે તેનું ફરીથી પાસ્ટ પાર્ટિસિપલ બનાવવું પડતું નહોતું. પરંતુ સહાયકારક ક્રિયાપદમાં ત્યાં હેવેઝ હતા. તો આપણે જ્યારે ટેબલ જોયું હતું ત્યારે ક્લિયર થયેલું કે થર્ડ પર્સન સિંગ્યુલર ત્રીજો પુરુષ એકવચન હોય ત્યારે જ હેઝ વાપરવું, બાકી બધામાં હેવ જ વાપરવાનું છે. અહીંયા એવી કોઈ કન્ફ્યુઝન થવાની નથી. કોઈ પણ કરતા હોય, કોઈ પણ સર્વનામ હોય, સહાયકારક ક્રિયાપદ ફિક્સ્ડ છે, નિશ્ચિત છે, હેડ, અને મુખ્ય ક્રિયાપદ કે જે ક્રિયા દર્શાવતું હશે એનું રૂપ પણ નિશ્ચિત છે, પાસ્ટ પાર્ટિસિપલ. એટલે આપણે કોઈ પણ વોઇસમાં એને કન્વર્ટ કરશું, અન્ય વોઇસમાં ફેરવીશું એકમાંથી બીજામાં, ત્યારે નહીં સહાયકારક ક્રિયાપદમાં ફેરફાર થાય, નહીં મુખ્ય ક્રિયાપદમાં ફેરફાર થાય. એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીશું તો બિન ઉમેરાશે અને
પેસિવમાંથી એક્ટિવમાં ચેન્જ કરીશું ત્યારે બીન નીકળી જશે. બસ આ જ ખાલી શીખવાનું છે, બાકી આ ટેન્સ બહુ ઇઝી છે વોઇસ માટે. હવે ફરીથી પેલું ટેબલ યાદ કરી લઈએ કે જો એક્ટિવ વોઇસમાં મુખ્ય ક્રિયાપદ V3 પાસ્ટ પાર્ટિસિપલના રૂપમાં હોય તો પેસિવમાં ફેરવતી વખતે બીનું પણ V3 નું જ રૂપ હોય છે. અને પાસ્ટ પાર્ટિસિપલ તો ઓલરેડી આપણી પાસે છે જ, એટલે હવે આપણે કોઈ એને વિચારવાની શક્યતા અહીંયા રહેતી નથી. તો આના ઉપરથી પેસિવ વોઇસ જોઈ લઈએ. હેડનું હેડ રહેશે, સહાયકારક ક્રિયાપદની જગ્યાએ એમનેમ રહેશે. પાસ્ટ પાર્ટિસિપલ મૂકીશું એની પહેલા બીન મૂકી દેવાનું, એટલે હેડનું હેડ અને V3 નું બીન V3 બધામાં આમ જ રહેશે. કોઈ પણ જગ્યાએ હોય હેડનું હેડ અને V3 નું બીન V3 આવી રીતે થશે. તો ચેક કરી લઈએ. એનું પેસિવ વોઇસ થાય છે હેડ પ્લસ બીન પ્લસ V3. ત્યારબાદ નેગેટિવ વોઇસ. એકવાર ફરીથી કહી દઉં છું કે સહાયકારક ક્રિયાપદ પછી હંમેશા નોટ આવે છે કોઈ પણ કાળ હોય. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ છે હેડ, તો એના પછી નોટ આવે છે. તો આના ઉપરથી પેસિવ કઈ રીતે બનાવાય ક્રિયાપદો? હેડનું હેડ, નોટનું નોટ, V3 નું બીન V3. તો ચેક કરી લઈએ એનું પેસિવ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ V3 પાસ્ટ પાર્ટિસિપલ. હવે જોઈએ છીએ ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ. તો ફરીથી અહીંયા કહું છું કે સહાયકારક ક્રિયાપદ કોઈ પણ કાળમાં પ્રશ્નાર્થ વાક્ય બનાવતી વખતે કર્તાની આગળ આવી જાય છે. એટલા માટે અહીંયા ઇન્ટ્રોગેટિવમાં એક્ટિવ થશે હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3. પેસિવમાં સબ્જેક્ટની જગ્યાએ આપણે ઓબ્જેક્ટ મૂકવાના છીએ, તો આના ઉપરથી આપણે પેસિવના ક્રિયાપદોની વાક્ય રચના કરવી હોય તો હેડનું હેડ, સબ્જેક્ટનું ઓબ્જેક્ટ અને ફરીથી પાસ્ટ પાર્ટિસિપલનું બીન પાસ્ટ પાર્ટિસિપલ. તો ચેક કરી લઈએ હેડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે V3. આના ઉપરથી આપણે ટેબલ જોઈએ છીએ. આનું ટેબલ તમને બહુ મજા આવશે કેમ કે એક સરખું જ રહેવાનું છે એટલા માટે. તો ચેક કરીએ ટેબલ. ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં સર્વનામ હોય છે આઈ અને પ્લુરલમાં હોય છે વી. જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદમાં કોઈ જ જાતનો ફેરફાર ક્યાંય થતો ન હોવાથી માત્ર સર્વનામના જ ફેરફારો જોવા મળશે. તો આઈમાં જોઈએ છીએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં પોઝિટિવ આઈ હેડ રિટન અ સ્ટોરી, નેગેટિવ આઈ હેડ નોટ, ઓર અથવા હેડન્ટ રિટન અ સ્ટોરી. તો હેડ નોટનું શોર્ટ ફોર્મ થાય છે હેડન્ટ. બેમાંથી કોઈ પણ લખી શકાય. ઇન્ટ્રોગેટિવ હેડ આઈ રિટન અ સ્ટોરી. તો સબ્જેક્ટ આઈ છે એની આગળ સહાયકારક ક્રિયાપદ હેડ આવી જાય છે કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય. હવે જોઈએ ફર્સ્ટ પર્સન પ્લુરલ, પહેલો પુરુષ બહુવચન. પોઝિટિવ વી હેડ રિટન અ સ્ટોરી, નેગેટિવ વી હેડન્ટ રિટન અ સ્ટોરી, ઇન્ટ્રોગેટિવ હેડ વી રિટન અ સ્ટોરી. વાક્ય રચના દરેક કાળમાં સરખી હોય છે, માત્ર સહાયકારક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદમાં જ ફેરફાર થાય છે. એના ઉપરથી જ ટેન્સીસ એકબીજાથી અલગ પડે છે. સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ બંનેના વાક્યો સરખા હશે, હરેક કાળમાં એક સરખા જ હોય છે. તો પોઝિટિવ છે યુ હેડ રિટન અ સ્ટોરી, નેગેટિવ યુ હેડન્ટ રિટન અ સ્ટોરી, ઇન્ટ્રોગેટિવ હેડ યુ રિટન અ સ્ટોરી. થર્ડ પર્સન સિંગ્યુલરમાં 3 પ્રોનાઉન્સ આવે છે હી, શી એન્ડ ઇટ. તો સૌથી પહેલા હી ના સેન્ટેન્સીસ જોઈએ. પોઝિટિવ સેન્ટેન્સ he had written a story, negative he had not written a story, interrogative had he written a story. Pronoun she, positive she had written a story, negative she hadn't written a story, interrogative had she written a story. It, positive sentence it had written a story, negative it had not written a story, interrogative had it written a story. નાવ થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજા પુરુષ બહુવચનમાં આપણને હવે ખબર જ હોવી જોઈએ. પ્રોનાઉન એટલે કે સર્વનામ આવે છે દે. તો એના ત્રણેય સેન્ટેન્સીસ જોઈ લઈએ. પોઝિટિવ છે they had written a story, નેગેટિવ they hadn't written a story, ઇન્ટ્રોગેટિવ had they written a story. તો હવે આપણે આગળ વધીએ ચેન્જ ધ વોઇસ તરફ, કે જેમાં આપણે એક્ટિવમાંથી પેસિવમાં તથા પેસિવમાંથી એક્ટિવમાં ફેરવતા શીખીશું. ચેન્જ ધ વોઇસ, વોઇસ ચેન્જ કરો. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે she had not met him before the party. અહીંયા મારે એક ખાસ વાત તમને કહેવાની સ્ટુડન્ટ્સ, નોંધવી હોય તો પ્લીઝ તમારી બુકમાં પણ નોંધી લેશો. અહીંયા બિફોરનો ઉપયોગ પ્રેપોઝિશન તરીકે થયેલો છે. કઈ રીતે ખબર પડે છે? તો બિફોરનો ઉપયોગ પ્રેપોઝિશન અને
કંજક્શન બંને તરીકે થઈ શકે. જો કંજક્શન એટલે કે સંયોજક તરીકે ઉપયોગ થયો હોત તો આપણને ખબર છે બે વાક્યો જોડેલા હોત અને ઇંગ્લિશમાં વાક્યની કોઈ પણ સામાન્ય વાક્યની રચના શું હોય છે? સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ, SVO. તો અહીંયા બિફોર પહેલાના સેન્ટેન્સમાં SVO ની વાક્ય રચના છે, પણ બિફોર પછી તો ધ પાર્ટી માત્ર નામ આપેલું છે, એ SVO ની વાક્ય રચના નથી, આખું વાક્ય નથી. ધ પાર્ટી એ કોઈ વાક્ય બનતું નથી. તો બિફોર પછીનું જે શબ્દ છે એ પણ અધરવર્ડ છે. બિફોર પોતે તો અધરવર્ડ જ છે, પણ ધ પાર્ટી આખું વાક્ય નથી, માત્ર એક સામાન્ય શબ્દ છે. એટલા માટે કહી શકાય કે અહીંયા બિફોર કંજક્શન નથી. જો કંજક્શન હોત તો બિફોર પછી પણ આખું વાક્ય હોત. હવે આપણે SVO ચેક કરી લઈએ. શી એ સબ્જેક્ટ છે, હેડ નોટ મેટ, મીટનું V3 છે, મેટ વર્બ, એન્ડ હિમ એ કોને વાળું ઓબ્જેક્ટ છે. તો બિફોર ધ પાર્ટી આ થાય છે અધર વર્ડ્સ. ચેક કરી લઈએ SVO એન્ડ અધર વર્ડ્સ. હવે S ની જગ્યાએ O ની જગ્યાએ બાય ની સાથે S. અહીંયા V માં યોગ્ય ફેરફાર પણ આપણે માત્ર એક જ કરવાનો છે કે જ્યાં V3 હશે એની પહેલા આપણે બીન મૂકી દેવાનું, બાકી બધું સેમ ટુ સેમ. તો S ની જગ્યાએ હિમ, હિમને તમે સબ્જેક્ટ કર્તાની જગ્યાએ લઈ આવશો એટલે એની કર્તા વિભક્તિ મૂકવી પડશે હી. હેડનું હેડ, નોટનું નોટ, મેટનું બીન મેટ, હિમનું બાય હર, કેમ કે શી સર્વનામ છે. સર્વનામ હોય તો કર્તાની જગ્યાએ કર્તા વિભક્તિના રૂપમાં જ રહે અને કર્મ હોય તો કર્મ વિભક્તિના રૂપમાં રહે. તો શી કર્મની જગ્યાએ આવે છે, ઓબ્જેક્ટની જગ્યાએ આવે છે, એટલા માટે એનું થઈ જાય છે હર, બાય હર. તો હિમનું થયું બાય હર એન્ડ બિફોર ધ પાર્ટી ફૂલ સ્ટોપ. બધું એમને એમ લઈએ. He had not been met by her before the party. Now sentence number 2. The peon had cleaned the office by the time the principal reached. અહીંયા by the time આપણે કીવર્ડ વાપરેલો છે. તો by the time એટલે કે સમય સુધીમાં, એ સમય સુધીમાં. ક્યાં સમય સુધીમાં? ધ પ્રિન્સિપાલ પહોંચ્યા એ સમય સુધીમાં અથવા તો ત્યાં સુધીમાં પ્યોને એટલે કે પટ્ટાવાળાએ ઓફિસ ક્લીન કરી લીધી હતી. તો અહીંયા બાય ધ ટાઈમ ધ પ્રિન્સિપાલ રીચ આખા અધર વર્ડ્સ થાય, કેમ કે રીચ્ડ પછી કોઈ ઓબ્જેક્ટ આપેલું નથી અને ઓબ્જેક્ટ ન હોય તો તમે શરૂઆત જ સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ ક્યાંથી મૂકો? એટલે બાય ધ ટાઈમથી લઈને છેલ્લે સુધી અધર વર્ડ્સ છે એ પહેલાના સેન્ટેન્સમાં SVO ત્રણેય હાજર છે. તો ધ પ્યોન સબ્જેક્ટ છે, હેડ ક્લીન વર્બ એન્ડ ધ ઓફિસ ઓબ્જેક્ટ. SVO OW. નાઉ આન્સર ચેક કરી લઈએ. S ની જગ્યાએ O, ધ ઓફિસ. V માં લાઈનમાં લઈએ, હેડનું હેડ, ક્લીન્ડનું બીન ક્લીન્ડ અને ધ ઓફિસનું બાય ધ પ્યોન. બાય સ્ટુડન્ટ્સ ઘણી બધી વખત ભૂલી જાય છે. S ની જગ્યાએ O અને O ની જગ્યાએ S મૂકી દે છે, પણ ભૂલવાનું નથી કે O ની જગ્યાએ બાય S છે, બાયની સાથે સબ્જેક્ટ છે અને અધર વર્ડ્સ એમને એમ બધા જ રહેશે. આન્સર જોઈ લઈએ. ધ ઓફિસ હેડ બીન ક્લીન બાય ધ પ્યોન બાય ધ ટાઈમ ધ પ્રિન્સિપાલ રીચ. અહીંયા એક ખાસ ઉલ્લેખનીય વાત સ્ટુડન્ટ્સ કે જે તમને ભૂલ થવાની શક્યતા રહેશે કે બાય ધ ટાઈમ, એમાં બાય એ સબ્જેક્ટ વાળું બાય નથી, પેસિવ વોઇસનું, એ જોવાનું છે. બાય પછી કરતા હોય કે જે ક્રિયાનો કરનાર હોય, વાક્યની જે મુખ્ય ક્રિયા હોય એ ક્રિયા કરનાર જો બાય પછી હોય તો એ પેસિવ વોઇસનો કર્તા સાથેનો બાય છે. અહીંયા બાય ધ ટાઈમનો મિનિંગ છે ત્યાં સુધીમાં, એ સમય સુધીમાં, એટલે એ ભૂલ થવી જોઈએ નહીં. ત્યારબાદ જોઈએ સેન્ટેન્સ નંબર 3. હેડ યુ સેન્ડ ધ ઈમેલ બિફોર હી એપોલોજાઇઝડ. એપોલોજાઇઝડ એટલે માફી માંગી. તો અહીંયા બિફોર છે ને કંજક્શન તરીકે યુઝ થયેલું છે, સંયોજક તરીકે. બે વાક્ય જોડેલા છે. કઈ રીતે ખબર પડે? હી એપોલોજાઇઝડ, તેણે માફી માંગી. તો અહીંયા પૂરું વાક્ય બને છે, પણ બિફોર પછીનું જે વાક્ય છે ને એમાં ઓબ્જેક્ટ નથી, કર્મ નથી, એટલે આપણે એનું પેસિવ કરી શકીશું નહીં. બીજી એક વસ્તુ, મેં તમને કંજક્શનની માહિતી આપી ત્યારે મેં કહેલું કે બિફોર સિવાયનું વાક્ય, એટલે સિવાયનું કયું છે? હેડ યુ સેન્ડ ધ ઈમેલ, એ પૂર્ણકાળનું હોય. તો બિફોર સાથેનું જે વાક્ય હોય સાદા કાળનું હોય. આપણે પૂર્ણકાળ શીખીએ છીએ અત્યારે વોઇસમાં, પૂર્ણ ભૂતકાળ, એટલા માટે સ્વાભાવિક વાત છે કે બિફોર સિવાયનું જે પૂર્ણકાળનું સેન્ટેન્સ હશે એમાં જ એક્ટિવ વોઇસમાંથી પેસિવમાં ફેરફાર થઈ શકશે.
બરાબર, એટલે અહીંયા ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય. તો જુઓ, હેડ સહાયકારક ક્રિયાપદ છે, સબ્જેક્ટની આગળ આવી ગયું છે. તો હેડ એ સહાયકારક ક્રિયાપદ, યુ સબ્જેક્ટ, સેન્ટ એ ભૂતકૃદંત છે, પાસ્ટ પાર્ટિસિપલ V3 એટલે કે વર્બ, એન્ડ ધ ઈમેલ ઓબ્જેક્ટ છે. બિફોર થી લઈને ક્વેશ્ચન માર્ક સુધી બધું જ અધર વર્ડ્સમાં જતું રહેશે, લેમનમ રહેશે. ચેક કરી લઈએ SVON અધર વર્ડ્સ. નાઉ આન્સર. લાઇનમાં એક પછી એક શબ્દનો વારો. હેડનું હેડ, યુનું ધ ઈમેલ કારણ કે એસ ની જગ્યાએ ઓ, સેન્ટનું બીન સેન્ટ, ધ ઈમેલની જગ્યાએ બાય યુ, ઓની જગ્યાએ બાય સાથે એસ, અને અધર વર્ડ્સ બિફોર હી એપોલોજાઇઝડ એન્ડ ક્વેશ્ચન માર્ક. આન્સર જોઈ લઈએ. હેડ ધ ઈમેલ બીન સેન્ટ બાય યુ બિફોર હી એપોલોજાઇઝડ. નાઉ સેન્ટેન્સ નંબર 4. Did the students go home after they had visited the library? After આવ્યું કંજક્શન તરીકે ઉપયોગ થયો છે. કઈ રીતે ખબર પડે? તો આફ્ટર પહેલાનું જે સેન્ટેન્સ છે, ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો હોમ, શું સ્ટુડન્ટ્સ ઘરે ગયા? તો આખું વાક્ય થયું. પ્રશ્નાર્થ હોય, આશ્ચર્ય ચિહ્ન વાળું વાક્ય હોય કે કોઈ પણ વાક્ય હોય, વિધાન વાક્ય હોય, એનાથી ફરક નથી પડતો. કોઈ પણ એક વાક્ય બને છે અને આફ્ટર પછીનું સેન્ટેન્સ જુઓ, ધે હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી, તેણે લાઇબ્રેરીની મુલાકાત લીધી તેવું હોય, તો આ પણ આખું સેન્ટેન્સ થાય છે. દેટ મીન્સ કે અહીંયા આફ્ટર છે એ કંજક્શન છે, સંયોજક છે કે જેણે બે વાક્ય જોડેલા છે. હવે મેં તમને આફ્ટરનો નિયમ આપેલો કે આફ્ટર સાથેનું વાક્ય પૂર્ણકાળનું હોય, તો આફ્ટર સાથેનું વાક્ય કયું છે? પછીનું જે વાક્ય હોય ને, કંજક્શન પછીનું વાક્ય, એ સાથેનું કહેવાય. બરાબર. બિફોર સાથેનું વાક્ય કયું હતું? હી એપોલોજાઇઝડ, કારણ કે બિફોર પછી હતું. અહીંયા આફ્ટર પછીનું જે વાક્ય છે એ આફ્ટર સાથેનું વાક્ય કહેવાય. ધે હેડ વિઝિટેડ ધ લાઇબ્રેરી. તો જો અહીંયા પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના છે. દેટ મીન્સ કે આફ્ટર સાથેનું વાક્ય હંમેશા પૂર્ણકાળનું હોય છે. તો એ સિવાયનું સાદા કાળનું હોય, કેમ કે જો આપણને ડીડ મળ્યું એટલે ખબર પડી જાય કે ડીડ આપણે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં સહાયકારક ક્રિયાપદ તરીકે વાપરતા હતા જ્યારે નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ બનાવતા ત્યારે. તો એનો મતલબ એમ કે આફ્ટર સુધીના જે શબ્દો છે એ બધા જ અધર વર્ડ્સમાં જાય છે, કારણ કે આફ્ટર પહેલાના વાક્યમાં અથવા તો આફ્ટર સિવાયના વાક્યમાં ઓબ્જેક્ટ મળતો નથી. જો ઓબ્જેક્ટ ન મળે તો એનું પેસિવ ન થાય, અને પેસિવ ન થાય તો એ બધી જ વસ્તુઓ, બધા જ શબ્દો એમને એમ જ રહેશે. તો ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો હોમ આફ્ટર આટલા અધર વર્ડ્સ, ધે સબ્જેક્ટ હેડ વિઝિટેડ વી ધ લાઇબ્રેરી ઓ. એક્ટિવ વોઇસમાં એસવીઓની વાક્ય રચના હશે જ, બનવી જ જોઈએ. જો ન બને તો તમે ક્યાંક ભૂલ કરો છો, એ સમજી જવાનું. તો તમારે એકવાર ફરીથી ચેક કરવાનું. તો હવે આન્સર કરતા પહેલા એસવીઓ ચેક કરી લઈએ. શરૂઆતમાં OW છે અને SVO. આન્સર જોઈએ. અધર વર્ડ્સ બધા જ એમનેમ એસની જગ્યાએ ઓ એટલે કે ધેની બદલે ધ લાઇબ્રેરી, હેડનું હેડ, વિઝિટેડનું બીન વિઝિટેડ, ધ લાઇબ્રેરીનું બાય ધેમ, કારણ કે ધે સર્વનામ છે તો કર્મની જગ્યાએ આવશે, તો કર્મ વિભક્તિ થશે ધેમ, બાય ધેમ. ક્વેશ્ચન માર્કનું ક્વેશ્ચન માર્ક એમનેમ. તો આન્સર, ડીડ ધ સ્ટુડન્ટ્સ ગો હોમ આફ્ટર ધ લાઇબ્રેરી હેડ બીન વિઝિટેડ બાય ધેમ. નાઉ હવે આપણે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવતા શીખીશું. આ હું બોલી જાઉં છું એટલે તમને ખબર પડી જાય, પણ જેમ હંમેશની રીતે આપણે જે પેસિવ વોઇસમાં બી અને બાય, બીનું રૂપ અને બાય હોય છે એ અલગ કલરથી હાઇલાઇટ કરીએ છીએ. એના ઉપરથી અથવા તો હાઇલાઇટ કરેલ ન હોય તો પણ તમને માત્ર ક્રિયાપદો ઉપરથી ખબર પડી જવી જોઈએ કે આ પેસિવ વોઇસ જ છે. ઓકે, તો અહીંયા બીન અને બાય મેં યલોના બદલે પિંક કલરથી અલગથી હાઇલાઇટ કરેલું છે. તમારી સામે સેન્ટેન્સ આવે ત્યારે મેં તમને શીખવાડેલું છે પેસિવ વોઇસનું હોય ત્યારે સૌથી પહેલા શું કરવાનું. જે આપણને નડવાના છે આન્સર સોલ્યુશન કરતી વખતે, જે વર્ડ્સ નડવાના છે એને આપણે ઉડાડી દેવાના. તો બીન ઉડી જાય અને બાય ઉડી જાય. બરાબર, એટલે આપણે હવે એને અડવાનું રહેતું નથી. તો વેન આઈ કેમ હોમ, તો જો વેન કંજક્શન આવ્યું અહીંયા ફરીથી. બરાબર, તો વેન કંજક્શનની સાથે જે સેન્ટેન્સ જોડેલું છે એ સાદા કાળનું છે, સિમ્પલ ટેન્સનું છે. ક્યાંથી ખબર પડે? કેમ ઉપરથી. કેમ એ ભૂતકૃદંત નહીં, ભૂતકાળનો રૂપ છે. દેટ મીન્સ કે સાદો ભૂતકાળ છે.
અલ્પ વિરામથી બે વાક્ય જોડેલા છે અને બીજું જે સેન્ટેન્સ છે ધ મીલ હેડ ઓલરેડી બીન ઇટન બાય હિમ. તો આ સેન્ટેન્સમાં ત્રણેય વસ્તુ હાજર છે. અહીંયા એકવાર એમને યાદ કરાવી દો સ્ટુડન્ટ્સ કે પેસિવ વોઇસનું વાક્ય તમારી સામે આવે ને એને જ્યારે તમે એક્ટિવમાં ફેરવો ત્યારે બાય સાથે કરતા હોવો જ જોઈએ એવી અપેક્ષા રાખવી નહીં. પેસિવ વોઇસ હંમેશા ક્રિયાપદો ઉપરથી ઓળખતા શીખજો. કેમ કે યાદ કરી લ્યો સ્ટુડન્ટ્સ કે બાય સાથે કરતા ઘણી વખત નહોતો ત્યારે આપણે કરતા ધારવો પડતો હતો. તો વેન આઈ કેમ હોમ આટલા તો અધર વર્ડ્સ છે. હવે ધ મિલ થશે સબ્જેક્ટ, હેડ એ સહાયકારક ક્રિયાપદ છે, ઓલરેડી એ આપણને ખબર છે અધર વર્ડ જ છે કે જે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં પણ હતો, અહીંયા પણ યુઝ કરી શકાય છે. ઇટન એ ભૂતકૃદંતનું રૂપ છે, પાસ્ટ પાર્ટિસિપલ, જેને આપણે અહીંયા વી કહીશું, અને હિમ એ ઓબ્જેક્ટ છે. બીન અને બાય કાઢી નાખવાના છે. તો ચેક કરી લઈએ OWS OWVO. બરાબર, એસવીઓની વાક્ય રચના જળવાઈ રહેવી છે, ક્રમ જળવાઈ રહ્યો છે. વચ્ચે ભલે અધર વર્ડ્સ આવે ડિસ્ટર્બ કરવા, ઓકે, પણ SVO એનો જે ક્રમ છે એ જળવાઈ રહેવો જોઈએ. ફાઇન, હવે આન્સર આપણે સોલ્વ કરીએ છીએ. અધર વર્ડ્સ બધા એમનામ રહેશે તો અલ્પ વિરામ સુધી એમનામ રિપીટ કરું છું. વિરામ ચિહ્નો એની જગ્યાએ એમનામ જ રાખવાના છે અને ભૂલવાના નથી. હવે એસ ની બદલે ઓ, ધ મિલની જગ્યાએ હિમનું થશે હી, કારણ કે સર્વનામ છે હિમ, કર્મ વિભક્તિનું સર્વનામ છે. એ હવે કર્તાની જગ્યાએ આવે છે, સબ્જેક્ટની જગ્યાએ આવે છે, એટલા માટે એની કર્તા વિભક્તિ થશે. તો હી. હેડ નો હેડ એમનમ, મેં પહેલા જ કહ્યું હેડ અને V3માં આ ટેન્સમાં કંઈ ફેરફાર કરવાનો થતો નથી, એમનમ રહેશે. કોઈ પણ વોઇસમાં ફેરફાર કરો. ઓલરેડી અધર વર્ડ છે એમનામ રહેશે. બીન નીકળી ગયું, ઇટનનું ઇટન પણ એમનામ રહેશે અને ઓની જગ્યાએ એસ, ધ મિલ. તો આન્સર શું બને છે? વેન આઈ કેમ હોમ હી હેડ ઓલરેડી ઇટન ધ મિલ. મેં એમાં કંઈ જ નથી કર્યું, લાઈનમાં જ કર્યું છે. બરાબર, જે કાઢવાના હતા એને કાઢી નાખ્યા અને સ્થાન ફેર કરવાના હતા એ સ્થાન ફેર કર્યા. એક પણ શબ્દના રૂપમાં આપણે અહીંયા ફેરફાર કરેલો નથી. એટલે સૌથી ઇઝી ટેન્સ વોઇસ માટે આ છે. નાઉ સેન્ટેન્સ નંબર 6. પંકજ began to run after the cat had been seen. બીન હાઇલાઇટ કરેલો છે એટલે ખબર પડે કે આફ્ટર સાથેનું વાક્ય છે પૂર્ણકાળનું, એ પેસિવ છે ને આપણે એક્ટિવમાં ફેરવીશું. પણ તોય તમે જોતા આવડવું જોઈએ તમને કે આફ્ટર સિવાયનું વાક્ય છે પંકજ began to run, દોડવાનું શરૂ કર્યું. તો શું અને કોને પૂછવાથી કંઈ જવાબ મળતો નથી. બરાબર, શું દોડવાનું શરૂ કર્યું એમ ના હોય, કોને દોડવાનું શરૂ કર્યું એવું ના હોય, કોણે હોય, કોણેથી પંકજ મળે છે તો એ તો સબ્જેક્ટ થાય છે, ઓબ્જેક્ટ નથી. એટલા માટે આફ્ટર પહેલાનું જે સેન્ટેન્સ છે એમાં કંઈ વોઇસમાં ચેન્જીસ થશે નહીં. સો તેથી આફ્ટર સુધીના તમામ શબ્દો અધર વર્ડ્સ રહેશે. કન્જક્શન્સ અને પ્રેપોઝિશન્સ હંમેશા અધર વર્ડ્સમાં જ હોય, સોરી ઓનલી કન્જક્શન્સ. નાઉ એ અધર વર્ડ્સ મળી જાય છે. હવે એના પછીના સેન્ટેન્સમાં એસવીઓ શોધવાના. ધ કેટ છે એ એસ છે, હેડ સહાયકારક ક્રિયાપદ છે, બીન નીકળી જશે, સીન ભૂતકૃદંત છે એટલે હેડ સીન આખે આખું વી થાય, કેમ કે બીન તો નીકળી જવાનું છે. હવે અહીંયા કોમન સેન્સની વાત આવે છે. પંકજે દોડવાનું શરૂ ક્યારે કર્યું? તો કે એણે જ્યારે કેટ જોઈ ત્યારે, અથવા તો કેટ જોઈ એ પછી પંકજે દોડવાનું શરૂ કર્યું. હવે અહીંયા જુઓ બાઈ સાથે કરતા તો આપ્યો નથી, તો અહીંયા આપણે ધારવાનું નથી, કોમન સેન્સ ચલાવવાની છે. કોની વાત થાય છે? પંકજની થાય છે. તો પંકજ વાક્યની શરૂઆતમાં એકવાર આવી ગયું તો હવે બીજી વાર એને નામ ન વપરાય, એના માટેનું સર્વનામ વપરાય, પ્રોનાઉન વપરાય. તો પંકજ માટે હી, શી, ઈટ માંથી શું વાપરવાનું હોય? હી. એટલા માટે આપણે એસ ની જગ્યાએ જે ફેરફાર કરીને મૂકશું એ હી મૂકીશું. બરાબર, ફાઇન. તો આફ્ટર સુધી એમ નામ રહેશે. અધર વર્ડ્સ ઓકે, પહેલા ચેક કરી લઈએ. અધર વર્ડ્સ એસ એન્ડ વી. ઓ આપણને ખબર છે કે વી પછી જે ઓ હી છે એ આપણે યાદ રાખવાનું છે. આફ્ટર સુધી એમ નામ ધ કેટની જગ્યાએ આવે છે હી, હેડ નું હેડ, બીન નીકળી જાય છે, સીન નું સીન. હવે દાખલા તરીકે ત્યાં પાછળ ઓ હોત તો એની જગ્યાએ એસ મૂકવાનો થાય છે, ધ કેટ, અને પછી ફૂલ સ્ટોપ થાય. તો આન્સર ચેક કરી લઈએ. પંકજ began to run after he had seen the cat. Sentence number 7. Her hands had not been washed by her.
આ તો બહુ સિમ્પલ છે, કોઈ અધર વર્ડ્સ પણ નથી. તો હર હેન્ડ્સ સબ્જેક્ટ છે, હેડ નોટ વોશ્ડ વી થાય છે, બીન તો નીકળી જવાનું છે, બાય પણ નીકળી જવાનું છે, એટલે હર ઓ. તો SVO હર હેન્ડ્સની જગ્યાએ ઓ મૂકીએ એટલે હર નું થશે શી, સર્વનામ છે, કર્તાની જગ્યાએ આવશે તો કર્તા વિભક્તિ થઈ જશે શી. હેડ નું હેડ, નોટ નું નોટ, બીન નીકળી ગયું, વોશ નું વોશ એમનેમ, અને હર ઓની જગ્યાએ એસ, હર હેન્ડ્સ, ફૂલ સ્ટોપ. શી હેડ નોટ વોશ્ડ હર હેન્ડ્સ. સેન્ટેન્સ નંબર 8, had English been studied by you before you moved to New York? બિફોર વાળું સેન્ટેન્સ આવ્યું, કન્જક્શન છે, કઈ રીતે ખબર પડે? તો બિફોર સાથેનું અને સિવાયનું બંને આખે આખા વાક્યો છે. હેડ ઇંગ્લિશ બીન સ્ટડીડ બાય યુ, શું તારા દ્વારા ઇંગ્લિશ શીખાઈ ગયેલું હતું? આખું વાક્ય બને છે. અને બિફોર પછીનું જુઓ, યુ મૂવ ટુ ન્યુયોર્ક, તો ન્યુયોર્ક ગયો તે પહેલા, તો આ પણ આખું સેન્ટેન્સ થાય છે. તો ન્યુયોર્ક ગયો એવી રીતે. તો બિફોર સાથેનું વાક્ય જુઓ, યુ મૂવ ટુ ન્યુયોર્ક, સાદો કાળ આવે છે ને, અને એની સિવાયનું વાક્ય હેડ ઇંગ્લિશ બીન સ્ટડીડ બાય યુ, આ થાય છે પૂર્ણકાળ. તો નિયમ બિફોર સિવાયનું અને આફ્ટર સાથેનું જે વાક્ય હોય એમાં પૂર્ણકાળ હોય, તો એ સિવાયના વાક્યમાં શું હોય? સાદો કાળ. હવે આપણે એસવીઓ અને ઓડબલ્યુ ચેક કરી લઈએ. શરૂઆતનું જે વાક્ય છે પહેલું જ, એમાં જ ઓબ્જેક્ટ છે એટલે એનું જ પેસિવમાંથી એક્ટિવ થશે. હેડ સહાયકારક ક્રિયાપદ છે પણ આગળ આવી ગયું છે કારણ કે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ છે, પ્રશ્નાર્થ વાક્ય છે. ઇંગ્લિશ સબ્જેક્ટ, બીન નીકળી જશે. સ્ટડીડ વી વર્બનું કયું રૂપ? ત્રીજું, V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ. બાય નીકળી જવાનું છે, યુ ઓ થાય છે, અને બિફોર થી લઈને બધું જ અધર વર્ડ્સ છે કેમ કે એમાં આપણે કંઈ ચેન્જીસ કરી શકવાના નથી. તો ચેક કરી લઈએ SVO OW. હવે આના ઉપરથી એક પછી એક શબ્દનો વારો લઈએ અને આન્સર સોલ્વ કરીએ. સૌથી પહેલા હેડ, તો એમનેમ રહેશે. ઇંગ્લિશ એસ છે તો એની જગ્યાએ ઓ, યુ માં કર્તા અને કર્મ વિભક્તિ બંને યુ જ રહે છે એટલે એમાં કાંઈ ફેરફાર થશે નહીં જ્યારે યુ હશે ત્યારે. તો ઇંગ્લિશની બદલે યુ, બીન નીકળી ગયું. સ્ટડીડ નું સ્ટડીડ એમનેમ રહેશે. બાય નીકળી ગયું, યુ નું થશે ઇંગ્લિશ કારણ કે ઓની જગ્યાએ એસ. અને OW બધા જ એમનેમ, અધર વર્ડ્સ બધા જ એમનેમ. બિફોર યુ મૂવ ટુ ન્યુયોર્ક એન્ડ છેલ્લે ક્વેશ્ચન માર્ક. આન્સર જોઈ લઈએ. હેડ યુ સ્ટડીડ ઇંગ્લિશ બિફોર યુ મૂવ ટુ ન્યુયોર્ક? તો આ થયો આપણો આન્સર. તો સ્ટુડન્ટ્સ, મને એવી આશા છે કે તમને બધા કાળમાંથી આ ટેન્સમાં સૌથી વધારે મજા આવી હશે કેમ કે બહુ તૈયાર માલ જેવી વસ્તુ છે આમાં. તો સરસ કોન્ફિડન્સ રાખી અને આના ઉપરથી હોમવર્કમાં તમને જે એક્સરસાઇઝ સોલ્વ કરવા આપવામાં આવે એને બહુ સારી રીતે આવી રીતે રફ વર્ક કરતા સરસ મજાની પોઝિટિવલી એને સોલ્વ કરજો. તો ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ એન્ડ થેન્ક યુ.